વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે બેસનનું શાક બનાવવાની રીત. તો બેસનનું શાક એટલું ટેસ્ટી બની અને તૈયાર થશે કે મોઢામાં મૂકતા જ પીગળી જશે. તો તમારા ઘરમાં ક્યારે પણ કંઈ શાક ન હોય અથવા તો ચોમાસાની ઋતુ હોય તો તમે આ રીતે બેસનનું શાક બનાવી અને ખાઈ શકો છો. બહુ સરસ લાગશે અને રીત પણ આપણે એકદમ નવી જ અપનાવી છે, એટલે તમે ચોક્કસથી એન્ડ સુધી વિડીયો સાથે જોડાયેલા રહેજો. તો ચાલો હવે આપણે જોઈ લઈશું કે બેસનનું શાક કેવી રીતે બનાવવું તેની રીત. તો બેસનનું શાક બનાવવા માટે અત્યારે મેં લીધો છે 1 કપ બેસનનો લોટ. તો તમે તમારા મેજરમેન્ટ પ્રમાણે પ્લસ કે માઇનસ કરી શકો છો. તો અત્યારે આ બેસનના લોટને આપણે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો ગેસ ઓન કરી દઈશું. ગેસ પર આપણે સ્ટીલની કઢાઈ રાખી દઈશું અને 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું. તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. તો જીરું થોડું તતડી જાય ત્યારબાદ આપણે 5 ચમચી હિંગ એડ કરી દઈશું. તો હવે આપણે 1 નંગ ડુંગળીને લાંબી સ્લાઇસ કટ કરી હતી તે આપણે એડ કરી દઈશું. 1 ટમેટાને પણ આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કર્યા હતા તે આપણે એડ કરી દઈશું. તો હવે લઈ લઈશું આપણે 1 આદુનો ટુકડો, 1 મોટું તીખું મરચું અને 15 જેટલી લસણની કળી લઈ લીધી છે મેં, તે આપણે એડ કરી દઈશું પેનમાં. ત્યારબાદ આપણે લીલા ધાણા એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતના વેજીટેબલ ગળી જાય થોડા ત્યારબાદ આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. તો જો અહીંયા આપણા બધા વેજીટેબલ સરસ ગળી ગયા છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ વેજીટેબલ આપણે ઠંડા થવા દઈશું. તો જો અહીંયા વેજીટેબલ સરસ ઠંડા થઈ ગયા છે. હવે આપણે નાનો મિક્સર જારનો વાટકો લઈ લઈશું. તેમાં આપણે ઠંડા થયેલા વેજીટેબલ એડ કરી દઈશું. તો હવે આ બધા વેજીટેબલને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખીશું. તો જો અહીંયા આપણે આ રીતની ગ્રેવી તૈયાર કરવાની છે. તો હવે આપણે બેસનનું બેટર તૈયાર કરવાનું છે. તો તેના માટે લઈ લઈશું કાચનો બાઉલ. તો હવે તેની અંદર આપણે બેસન મતલબ ચણાનો લોટ એડ કરી દઈશું. તો હવે આ બેસનના લોટની અંદર આપણે થોડા રૂટિંગ મસાલા એડ કરી દઈશું. તો સૌથી પહેલાં આપણે બેસનના લોટના ભાગનું મીઠું એડ કરી દઈશું. 1/2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 5 ચમચી હળદર એડ કરી દઈશું. હળદર વધારે નહીં એડ કરવાની, ફક્ત 5 ચમચી એડ કરવાની જેથી કલર સરસ આવે. 1/2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. 1/2 ચમચી જેટલા અધકચરા વાટેલા આખા ધાણા એડ કરી દઈશું. 1/2 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું. બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આ બેસનના લોટની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ ઘટ રહે ને તે રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. એકસાથે પાણી એડ નહીં કરવાનું. તો જો અહીંયા આપણે બેસનનું આ રીતનું બેટર તૈયાર કરવાનું છે. જો આ રીતનું રિબિન પડતું રાખીશું. તો જો વધારે ઢીલું હશે ને તો લોટ ફેલાવા મળશે. હવે હું તમને ચમચી વડે બતાવું. જો આપણે આ રીતનું બેટર રાખવાનું છે. તો બેસનનું બેટર તૈયાર કરવા માટે મારે 1/4 કપ પાણીની જરૂર પડી હતી. તો હવે આપણે ફરીથી જઈશું ગેસ તરફ. ગેસ ઓન કરી દઈશું આપણે. તો આપણે એસ પેન લઈ લઈશું. પેનની અંદર આપણે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલને ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી તે એડ કરી દઈશું. હવે આ ગ્રેવીની અંદર આપણે થોડા મસાલા એડ કરી દઈશું. 1/2 ચમચી હળદર પાવડર, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર મિક્સ કરી દઈશું સરસ રીતે. 1/2 ચમચી કાશ્મીરી પાવડર એડ કરી દઈશું, કલર સરસ આવે. 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે આ ગ્રેવીને આપણે 2 મિનિટ સુધી થીજવા દઈશું. તો અહીંયા સરસ ગ્રેવી થીજી ગઈ છે અને જુઓ તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે 1 વાટકી જેટલું ફેટેલું દહીં એડ કરી દઈશું. દહીં વધારે ખાટું નહીં લેવાનું, મીડિયમ મોવું લેવાનું અને ઝડપથી આપણે મિક્સ કરી દઈશું. ઝડપથી મિક્સ કરીએ તો દહીં ફાટવા ન કરે. ફરીથી આપણે 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈશું. તો આપણને લાગે કે ગ્રેવી થોડીક પતલી છે તો આપણે 1 ચમચી જેટલો બેસનનો લોટ પાણીમાં ઘોળી અને એડ કરી દેવાનો. સરસ ગ્રેવી ઘટ થઈ જશે. 5 ચમચી જેટલો આપણે કિચન કિંગ મસાલો એડ કરી દઈશું. 1/2 ચમચી કસ્તુરી મેથી એડ કરી દઈશું. 1 ચમચી આપણે એડ કરી દઈશું અધકચરા વાટેલા ધાણા. હવે જ્યારે આ રીતની ગ્રેવી થીજી જાય ત્યારબાદ આપણે જે બેટર તૈયાર કર્યું હતું બેસનનું
તેને આપણે ભજીયાના શેપમાં આપણે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું, જેથી આપણે હાથ પર વરાળ ન લાગે. આ રીતે આપણે એકદમ હળવે હાથે ભજીયાના શેપમાં પાડી લઈશું. કડાઈની એકદમ નજીક આપણે હાથ લઈ જવાનો. જો આ રીતે. તો ફ્રેન્ડ, બહુ સરસ આ બેસનનું શાક બની અને તૈયાર થશે. તમે એકવાર બનાવશો તો તમને ખૂબ પસંદ આવશે. તો જુઓ, ગ્રેવીમાં બેટર એડ કર્યા બાદ આ રીતની વડી તૈયાર થવી જોઈએ. તો અહીંયા આપણે બેસનના લોટની બધી જ વડી એડ કરી દીધી છે. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી થીજવા દઈશું. તો 2 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તેલ પણ સબ્જીમાંથી છૂટું પડી ગયું છે અને બેસનની વડી પણ ઉપર આવી ગઈ છે અને કલર પણ બહુ સરસ આવ્યો છે. થોડા ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો જુઓ, બન્યું છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બેસનનું શાક. તો તમે આ રીતે શાક બનાવી અને ખાઈ શકો છો. બહુ સરસ ટેસ્ટી લાગશે, કારણ કે વેજીટેબલમાં થોડા જંતુનું પ્રમાણ હોય છે ચોમાસામાં. એટલે આ રીતે તમે કઠોળનું, બેસનનું, ગાંઠિયાનું કંઈક આ રીતે અલગ અલગ શાક બનાવી અને ખાઈ શકો છો. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ, તમને આ બેસનનું શાક કેવું લાગ્યું તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને આ શાક તમે રોટલી, પરાઠા, બાજરાના રોટલા કંઈ પણની સાથે ખાઈ શકો. બહુ સરસ ટેસ્ટી લાગશે. તો જુઓ, અહીંયા આપણું પરફેક્ટલી બેસનનું શાક બની અને થઈ ગયું છે તૈયાર. તો તમે પણ આ રીતે બેસનનું શાક બનાવજો. બહુ સરસ ટેસ્ટી લાગશે અને ખાવાની પણ ખૂબ મજા પડશે. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.